આ એક વાત સાંભળતા જાઓ. આપણે ચોમાસામાં અનેક એવા વિડીયો જોઈએ છે કે જ્યાં પાણીનો ધસમસતો પ્રવાહ હોય, જ્યાં લોકો રીલ્સ બનાવતા હોય છે, લોકો કોઝવે પસાર કરતા હોય છે અને જે ક્યારેક જોખમી પણ સાબિત થતું હોય છે. પરંતુ અત્યારે જે તમે વિડીયો જોઈ રહ્યા છો એ કોઈ વ્યક્તિ સામાન્ય નથી. એ છે પૂર્વ સાંસદ, સાબરકાંઠાના પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડનો વિડીયો છે કે જેઓ સાબરમતી કિનારે પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે, જોખમી રીતે તેઓ રીલ્સ બનાવી રહ્યા છે, વિડીયો ઉતારી રહ્યા છે. ત્યારે સવાલ એ થાય કે નેતાજીને આ રીલ્સ બનાવવાનો ચસ્કો ક્યાંથી લાગ્યો? તંત્રએ ત્યાં નદી પટમાં ન જવા માટે અપીલ પણ કરી હતી અને સાથે જ લોકોના જવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેમ છતાં પણ જ્યારે કોઈક સામાજિક અગ્રણી આ નેતાજી આ પ્રકારનું કૃત્ય કરે તો ચર્ચાનો વિષય ચોક્કસથી બને. કારણ કે સાંસદ જોઈ શકાય છે કે કેટલા નદીની નજીક પહોંચી ગયા છે, પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે અને પોતે વિડીયો બનાવી રહ્યા છે. ત્યારે ચોક્કસથી સાંસદે બુદ્ધિનું દિવાળું ફૂક્યું છે. આ વિડીયો જોઈને તમારું શું કહેવું છે?